હેલો મિત્રો, શેરબજારની વાતોમાં બજાર આ હપ્તામાં ધીમે ધીમે 4-5 દિવસથી ઘટી રહ્યું છે. સેન્સેક્સ કારણે 779 પોઈન્ટ એટલે કે 0.83% ઘટી અને 82,500. નિફ્ટીમાં પણ સારો એવો ઘટાડો હતો 205 પોઈન્ટનો અને 25,199. બેંક નિફ્ટી 56,754 એમાં પણ ઘટાડો હતો. મિડકેપના શેરોમાં 570 પોઈન્ટ ઘટી 58,742. એનએસસી ઉપરના શેરોમાં 854 શેર વધતા હતા અને 1,775 શેરમાં ઘટાડો હતો. મોટાભાગના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા વધતો ઘટાડો તમામ કંપનીઓમાં લાલ દેખાતી હતી. મિત્રો, આ બધું શેર બજારમાં ચાલવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે થોડીક કોમેન્ટો ઉપર જવાબ આપવો છે, પણ એક થોડીક વાત કરી લઈએ કે કંપની ઉપર દેવું છે કે નહીં તે કઈ રીતે જોવાય. જય ગિરનારી નામ લખો, જૂનાગઢના રહેવાસી છો. સ્કેનરની જે એપ્લિકેશન આવે છે એની સ્ક્રીનશોટ હું વિડીયો પાછળ મૂકી દઉં છું અને તમે પણ તમારા ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. અને એપ્લિકેશનમાં તમે બેલેન્સ શીટ પહોંચશો તો એમાં બોરિંગ એટલે દેવું કરીને જે આવે છે એ તમે કંપની પર કેટલું દેવું છે કંપનીનું સ્કેનરમાં તમે જે કંપનીનું નામ લખશો એ રીતે કંપની તમે જોઈ શકશો. અને આપણે અત્યારે હાલ સ્કેનરમાં લોઇડ એન્જિનિયરિંગનું સ્ક્રીનશોટ લીધો છે અને એમાં જે બોરિંગ દેખાય છે એ 83 કરોડનું છે. શર્માબજ નામ લખો, વિડીયો ઉપર શેરનું નામ લખો. શેરનું નામ લખવું છે, ઉપર થંબનેલ બનાવવું છે, આ બધું કરવું છે, પણ એ આવડતું નથી મોટા ભાઈ કે નાના ભાઈ. એ બનાવતા હજી મને ફાવતું નથી અને ટેકનિકલ એવો કોઈ માણસ મને મળ્યો નથી. તમે વિડીયોમાં ખરેખર મારા માટે સારી વાત કરો છો કે તમે નામ લખો, તમારો વિડીયો સારો ચાલશે, બધું જ કરશે, પણ મને એ કોઈ ટેકનિકલ ફાવતું નથી. અને ગામડામાં એવો કોઈ માણસ મને મળતો નથી છોકરો એટલે હું કરી શકું. રવાજી ઓલા લેવાય. ઓલા અત્યારે એના કરતાં બીજી કોઈ સારી કંપની હોય તો તમે તમારા નજરમાં એવી કંપની હોય તો તમે પસંદ કરી શકો છો. ઓલાને હમણાં એવોઇડ કરવી. હવે વિષ્ણુ પ્રકાશ કરીને એક કંપની છે, એનો વિડીયો બનાવવો છે, પણ થોડીક બીજી વાતો કરવી છે. નેક્સ્ટ કોમેન્ટમાં આપણે એનો વિડીયો બનાવીશું. હવે તમે જો વાત કરો તો તમારે ખાસ એક વાત કરવી કે સબસે બડી સંપત્તિ આપણું દિમાગ છે. મોટામાં મોટી સંપત્તિ આપણું દિમાગ છે. આપણું દિમાગમાં શું વિચારો ચાલે છે ને આપણું દિમાગ આપણને ખ્યાલ આવી જાય છે, એ મોટામાં મોટી સંપત્તિ છે. તેના માટે તમે તમારા વિચારોને પોઝિટિવ રાખો. તમારા મગજમાં નેગેટિવ વિચારો ના ભરાઈ જાય એ ખબર રાખવી પડે. સારું વિચારવું જોઈએ. જો તમે કમાઈ રહ્યા છો અને તે ઇન્વેસ્ટ કરો તો બરાબર છે, પરંતુ તમારી જે કમાણી છે એ તમે પૈસા માટે કમો છો અને પૈસા માટે જે કમાય છે એને આખી જિંદગી કમાવવું પડે. પરંતુ જ્યારે તમારા પૈસા કમાવા મળશે, તમારા પૈસા જો કામ કરવા મળશે તો તમે આઝાદ થઈ જશો, તમે કરોડપતિ થઈ જશો. મિત્રો, તમે જો તમારો પૈસો ઇન્વેસ્ટ નહીં કરો તો તમારે આખી જિંદગી ખર્ચો કાઢવા માટે અને ઘર ચલાવવા માટે કમાવવું પડે. પણ તમે 20-25 વર્ષની ઉંમરે થોડી બચત કરશો અને એ પૈસા સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો 40 વર્ષની ઉંમર સુધી તમારા પાસે ઇન્વેસ્ટિંગનું એક જોરદાર મોડેલ તૈયાર થશે. ટીપે કરશો તો એક મોડેલ તૈયાર થશે અને 40 વર્ષની ઉંમર થતાં તમારા પાસે એક વેલ્થ, સારામાં સારી પૈસા તમે બનશે. અને 40 વર્ષ પછી જો તમારે ઓછું કામ કરવું પડશે, કામ તમે નહીં કરો, જો સારી કમાણી થઈ જશે તો સારું કામ નહીં કરો તો પણ તમારું ગાડું હાલી જશે. પણ એ તમારે 20 વર્ષની ઉંમરે કરવું પડશે. પણ જ્યારે તમારો પૈસો તમારા માટે કામ કરવાનું શરૂ કરશે તો તમે આઝાદ થઈ જશો, કરોડપતિ થઈ જશો.
અમીર બનવું આસાન છે, પરંતુ વેલ્થ ક્રિએટ કરવી આસાન નથી. મિત્રો, હવે અને તેની પાસે અમીર કોને કહેવાય કે તમારો ઘરનો ખર્ચ 50,000 છે, દર મહિને 50,000નો તમારો ખર્ચો છે, પરંતુ મહિને તમે 1,00,000 2 લાખ કમો છો, તો તમે અમીર છો. તમે ફરી શકો છો, હરી શકો છો, બારી જમી શકો છો, સારા કપડાં પહેરી શકો છો, બધું કરી શકો છો, તમે જીવન જીવી શકો છો. પણ લેકિન વેલ્થ એક્ટિવ કરવું એ કયું છે, અને તેની પાસે જે તેની ફંડ છે, જેણે ફંડ ભેગું કરેલું છે અને એ ફંડ કમાય છે, તેનાથી વેલ્થ બને. મિત્રો, હવે તમે જ્યારે માણસ મહિને 1 લાખ રૂપિયા કમાય, પણ કોઈ પણ કારણોસર કોરોના જેવું કારણો હોય કે કોઈ મોટી બીમારી આવી જાય, તો તમારો પગાર બંધ થઈ જશે, તમે કમાતા બંધ થઈ જશો અને તમને તકલીફ પડવા મળશે. એટલા માટે તમારે તમારું વેલ્થ ક્રિએટ કરવું છે. તો એના માટે તમારે તમારી કમાણીનો અમુક હિસ્સો બચાવવો પડે, અને એ બચાવેલા પૈસાને સારી જગ્યાએ તમારે ઇન્વેસ્ટ કરવા પડે, અને એ ઇન્વેસ્ટ કરેલો પૈસો જો કમાવા મળે તો મિત્રો તમારે કોઈ તકલીફ ઊભી નથી. આજે તમે મોજથી જીવી શકો, એના સારી કંપનીઓ જો તમારા પોર્ટફોલિયોમાં તમે રાખેલી હોય અને વર્ષે તમારા પાસે 2 લાખનું ડિવિડન્ડ આવતું હોય, તો પણ તમે મોજથી જીવી શકો. તમારી ઉંમર થઈ ગઈ હોય તો તમે તમારામાંથી એક પણ શેર વેચ્યા વગર તમે મોજ કરી શકો. એટલે તમે ભલે ગમે ઇન્વેસ્ટ કરો, તમારી શક્તિ હોય તો જમીનમાં ઇન્વેસ્ટ કરો, સોનામાં કરો, ચોદીમાં કરો, શેર બજારમાં કરો, મ્યુચ્યુઅલ ફંડમાં કરો, તમને અનુકૂળ આવે એ કરો. પણ ધીમે 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 તમારે જે સમજુ માણસો છે એને ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ સમયમાં ઇન્વેસ્ટ કરેલો પૈસો ધીમે ધીમે કમાવા મળશે. તમે જેટલું નહીં કમાઈ શકો જિંદગીમાં, એટલું તમારો પૈસો કમાઈ આપશે. પૈસાને સારી જગ્યાએ જો ઇન્વેસ્ટ કરશો તો પૈસા પાસે કમાવાની શક્તિ છે ઓલરેડી. મિત્રો, એટલા માટે આપણે વારંવાર આ વાત ઉપર ભાર મૂકે છે, આપણા વિડીયોમાં વારંવાર આ વાત ઉપર ભાર મૂકે છે, અને આ મેં મારા જીવનમાં અનુભવ્યું છે, એટલે હું કહી શકું છું. મિત્રો, તેનાથી તમારી આવક, તમારો જે ઇન્વેસ્ટ કરેલું રકમ છે, એમાંથી તમે તમારા મોજશોખના બધા ખર્ચા પૂરા કરી શકો છો. જીવનમાં તમે ન જોયેલું તમે બનાવી શકો છો. તમને એવું થાય કે ભાઈ આ તો આપણા પગારમાં અને આપણી આવક પ્રમાણે આ તો આપણે ન કરી શકો, એ બધું કરી શકો જો તમારો પૈસો સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલો હોય ને કમાવા મળે તો. થેન્ક યુ, આભાર.